જ્યારે અનૈતિક અને યુરેનિયમ ભંડાર અમેરિકાને સોંપવા માટે તૈયાર થઈ ગયું છે। અમેરિકાનું માનવું છે કે આનો ઉપયોગ પરમાણુ હથિયાર બનાવવા માટે થઈ શકે છે। તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને એમ પણ કહ્યું કે બંને દેશ શાંતિ, મજબૂતી અને સમજૂતીની ખૂબ જ નજીક છે। તેમણે કહ્યું કે વાતચીત ખૂબ જ સફળ ચાલી રહી છે અને સમજૂતીની સંભાવના ઘણી વધારે છે। ટ્રમ્પે કહ્યું કે જો આ ડીલ થઈ જાય તો તેલનો પુરવઠો શરૂ થઈ જશે, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે અને સ્થિતિ સામાન્ય થશે। તેમણે એમ પણ કહ્યું કે જો સમજૂતી ઇસ્લામાબાદમાં થાય છે તો તેઓ પાકિસ્તાનની યાત્રા પણ કરી શકે છે। બીજી તરફ ઇઝરાયલ અને લેબનાનના 10 દિવસના યુદ્ધ વિરામ પર રાજી થઈ ગયા છે। આ યુદ્ધ વિરામ ભારતીય સમય અનુસાર ગુરુવારે મોડી રાત્રે 3:30 વાગ્યાથી લાગુ થઈ ગયો છે। ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટ પર તેમણે લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔન અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી, જેના પછી આ સહમતિ બની છે।